હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈને આવી જાય, સ્ટોર ઓપન કરી દીધો ને મસ્ત વેધર. આજે તો સવાર મોર્નિંગમાં બહુ મસ્ત સૂરજ દાદા નીકળી ગયા ને હવે થોડીક વાર તડકો ઊભી રહો ને સેજલ હવે થોડીક વારમાં આવે પછી મારે જવું છે જીમમાં. પછી જઈએ ને કાનાજીને રેડી કરતી હતી એટલે આવે પછી હું જાઉં. મસ્ત સૂરજ દાદા નીકળી ગયા. બહુ મસ્ત વેધર આજે, ઠંડી એ નહીં બિલકુલ. બહુ મજા આવે એવું. હવે સ્ટોરમાં કામકાજ કરીએ ને પછી આવો મળીએ હમણાં મોડા. ચલો તા સ્ટોરેજ સેજલ આવીને પછી ક્યારની બી નીકળી ગયું ઘરેથી તો, પણ અમારો ફોન ચાલતો હતો એટલે વિડીયો લીધો નહીં. ના તો પીઝા સ્ટોર બંધ. જો બહુ જ ગરમી લાગી આજે તો. હું તો મોટું જેકેટ પહેરીને આવ્યું ને તે ગરમી લાગી. હવે એમ થાય ખોટું પહેરીને આવી. મસ્ત વેધર, ઠંડી બિલકુલ જ નહીં એટલે મજા આવી. આજ તો સવારમાં સૂરજ દાદા. આ તો બહુ પબ્લિક લાગતી નહીં, બહાર તો ગાડીઓ જ નહીં. નકોમ તો ખાસી બધી ગાડીઓ પડી હોય, પણ આજે તો જો બિઝી જ લાગતું નહીં. હવે જઈએ અંદર જઈને જોઈએ જેવું. કાલે આવવાનું હતું પણ કાલે લેટ થઈ ગયું એટલે પછી આવી નહીં. ના આજે આવ્યું. ના રે ચલો તૈયાર થઈને આવ્યા. હાય, ગુડ મોર્નિંગ. હવે સ્કેન કરી દો. આજે તો કોઈ દેખાતું નહીં. અહીંયા તો બંધ કહું કોઈ હજ નહીં. આજ તો આખો રૂમ ખાલી હો. આજ કોઈને મન નાખ્યું પાર્કમાં જઈને બધા બેહ્યા છીએ. હવે શૂઝ ચેન્જ કરી લો ને પછી ચેન્જ કરી લીધા ને હવે થોડીક વાર વોક કરી લો ને પછી એક્સરસાઇઝ કરવા જઈશ. આજે તો જો આખું ખાલી, કોઈ જ હો નહીં. કોઈ કહેતા કોઈ જ નહીં, ખાલી ઉપર એકાદ જણ. હા, બધી સાયકલો ને બધું જ ખાલી. જો કોઈ જ નહીં, મજા આવે. હવે કરી લઈએ તને વોક થોડીક વાર. સ્પીડ વધારી દઉં ને હમણાં થોડીક વાર રહીને મળીએ. ત્યાં 3 માઇલ વોક કરી લીધું જો કમ્પ્લીટ. હવે ડન. 65 મિનિટમાં 3 માઇલ વોક કરી લીધું કમ્પ્લીટ વોક કરી લીધું ને હવે આટલા તો કોઈ હોય જ નહીં. પેલી બાજુ 1-2 જણ અહીં. હવે જઈશ ઘરે. જો કમ્પ્લીટ વોક થઈ ગયું. 3 માઇલ ઉપર થઈ ગયું ને હવે જઈશ ઘરે. આજે તો બહુ બધું વોક કરી લીધું. 65 મિનિટમાં મેં કર્યું છે 3 માઇલ વોક કર્યું ને આજે તો મેં 65 મિનિટમાં 3 માઇલ કમ્પ્લીટ કર્યા પહેલી વખત. આમ તો હું કરું છું જો કે 3 માઇલ જેટલું તો, પણ 65 મિનિટમાં નહીં, વધુ મિનિટ થાય કાં તો એવું બધું. પણ આજે મેં 65 મિનિટમાં કમ્પ્લીટ કરી દીધું 3 માઇલમાં. અને હવે સ્ટોરે આવ્યું. સેજલ જઈ ઘરે, કાનાજીને જમાડી દે ને પછી આવશે ને પછી હું જઈશ ઘરે. ત્યાં સુધી કંઈ કામકાજ કરીએ સ્ટોરમાં ને પછી મળીએ ઘરે જઈએ એટલે. તો ગાઈસ કાલે આજ $1.5ની તે દંતારી જેવું લાવ્યા તો અમે પેલું કરવા માટે, બધું કચરું ને બધું. તેમાં ધોકો પડ્યો હતો ને અહીંયા, તે ભરાઈ દીધો ને હવે આ ફિટ કરવા માટે ને તેઓને ઈટરાથી ઓનાથી ને ફિટ કરી દઈએ. કમ્પ્લીટ એકદમ ફિટ થઈ ગયું મસ્ત. 3-4 હથોડી મારી એટલે મસ્ત થઈ ગયું. કોમ આવશે ને હવે આ બધી માટી ને તે થોડીક તડકો હુકા મૂકી દો. પોરની પડી હતી
તો બીજી વખત યુઝ કરવા થાય. અને જો આવી રહ્યું આ બધું થોડુંક થોડુંક વાવ્યું ને પેલામાં વાવવાનું બાકી ને આ કુંડમ બધું વાવી દીધું થોડું થોડું. હવે ચાણું ખબર નહીં. ઓમાં ચોળી વાવી કુંડમ ડોલમાં તે શું વાવ્યો દૂધી કેવું કંઈક વાવ્યો મને યાદ નહીં હવે. નવા પોળી કરી દે આનાથી મસ્ત કોમ આવી જો પૈસા વસૂલ ના આવી તેમ કંઈ કચરું બચરું હોય ને તો આમ કરીને કાઢવા થશે ભેગું કરવા વધુ હોય ને તો પૈસે વસૂલે. પણ અમારો જુગાડ આવ્યો અમે કરે જાતે. હું પોળી કરી દઉં પછી બતાવું. ફોટો બી પાડી જો ગાઈસ મસ્ત આપણું કામકાજ ચાલુ થઈ ગયું. માટી પોળી કરીને ને હુકવવા મૂકી દે થોડીક વાર એટલે પોણની પડીએ ને એટલે મસ્ત થઈ જાય. પછી યુઝ કરીશું વાવવા માટે. પહેલાં બધી પોળી કરી દઈએ. આમ કરીને અંદર વેલા ને બેલા બધું એટલે બધું હુકાઈ જાય ને તો થોડીક મસ્ત થઈ જશે. તે કરી દઈએ હવે. ના બાજુ બધું વાવી દીધું અમુક અમુક કુંડમ ને પછી આ માટીથી બીજું વાવીશું ગવાર ને એવું કંઈક. ગવાર પટેલમાં મળતો નહીં એટલે વાવીશું ઘેર. જો હવે પાણી સોટી દઈએ થોડું થોડું બદામ. મસ્ત પાણી સોડી દઈએ એટલે ઉકતું થાય થોડું. આમાંય સોટી દઉં. ગાડી ઉપર રેડી મસ્ત થઈ ગયું. હવે મૂકી દઈએ પાઇપ રૂમમાં. હવે આજનો દિવસ ને ત્યાં સુકા દઈએ માટી ને પછી સાંજે જોઈએ ટાઈમ હોય તો પછી વાવવાનું ચાલુ કરે. જો બધું કમ્પ્લીટ થઈ ગયું. હવે 2 વાગવા આવ્યા ને હવે હું જઈશ પહેલાં ઘરે જમવા માટે ને પછી આવું સ્ટોરે આ ગયા. ને હવે હું ઘરે જઉં જમવા માટે. સેજલ હવે સ્ટોરે આવી ચાંદની બી આવી હતી. પછી થોડુંક પાછળ બધું માટીનું ને બધું કામ બામ કર્યું ને હવે જવું ઘરે જમવા. 2 વાગી જાય. થોડું બધું રેડી કરીને આવી ગયા જમવાનું ખાવાનું બધું ને હવે મારે ખાલી બનાવીને ખાવાનું જ છે. ભેળ બનાવવાની બનાવીએ. ઓલ્યા તારી ચાવી તો લઈને આવી નહીં. ઓ માય ગોડ. જો ખુલ્લું હોય તો જાઉં ને પછી પાસે જવું પડશે સ્ટોરે. લોક જ છો તો થાક લાગે તો ને પાછું જવું પડશે. આવો નહીં આટલો ફોન કર્યો આટલા આવી જાય સારું. આવી ફટાફટ લઈ લે. કસ્ટમર આવી હા લઈ લે ફટાફટ લાય. થેન્ક્સ. આવી જઈ ચાવી. તો એને રેડી કરીને રાખ્યું. ટામેટાં કાકડી બધું કટ કરીને ના ખજૂર આંબલીની ચટણી છે અને આમાં છે ગ્રીન ચટણી બધું રેડી. ને મમરા તો આપણે કાલ રાતે વઘાર્યા હતા. તો વઘારેલા હતા જ એટલે બધા નાખીને ભેળ મસ્ત બનાવું ને પછી જમીએ. મારી ભેળ મસ્ત રેડી થઈ ગઈ ને હવે જમવા બેસી જાઉં. મસ્ત બની ગઈ. મસ્ત ભેળ રેડી થઈ જઈએ ને એના પર થોડીક નાખીશ ચીઝ. આટલી પડીએ એટલી વધુ પડીએ પણ ચાલશે એટલી. હવે કોણ બધું ખોલવાનું તો ભૂખ લાગી બહુ જ ને જમી લઈએ. હવે જમી લઉં ને પછી મળીએ થોડીક વાર રહીને ભેળ ખાઈને. બપોરે જમીન ને પછી તરત જ ઊંઘી જઈ હતી
ને પછી અત્યારે મસ્ત ફ્રેશ થઈ 6 વાગે ઉઠી હતી 7 વાગ્યા અત્યારે નવો સેજલ ભગવાન માતાજીની દીવાબત્તી કરો ને હું કાનાજીનું ભોગ ધરાવવા માટે જમવાનું રેડી કરું ને જઈએ ને મસ્ત સનસેટ થાય છે બહુ મસ્ત લાઇટ આવે ઘરમાં અમાર આઈ લવ ઇટ બરાબર અહીંયાથી દેખાતું નહીં પણ આમ બહુ મસ્ત લાગે જો માથું બી ધોઈ દીધું હો કેમ કે કાલે મારે મહેંદી નાખવાની માથામાં એટલા માટે અત્યારે રાત્રે પલાળ દઉં એટલે પછી કાલ નંખાઈ જાય એટલા માટે ને હવે કાનાજીની ભોગની તૈયારી કરું પહેલાં બનાવવાની પછી લેટ થશે એટલા માટે જય માતાજી સારું કરજો જય હનુમાન દાદા જય ગોગા મહારાજ જય વેરેમાં જય દીપમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ હે મારા ઠાકર હે મારા વાલા જય શ્રી કૃષ્ણ કે ના મળે વાત મારી કરવી છે મળે કે ના મળે મારે ભરવાત મારી કરવી છે શીરો એકદમ મસ્ત બની ગયો ઘી પણ એકદમ છૂટું પડી ગયું સોજીનો શીરો બનાવી દીધો નવો ભગવાનની પ્લેટ રેડી કરીને શીરો થોડો ઠંડો થવા દઉં માતાજીની બી પ્લેટ રેડી કરી દીધી ને કાનાજીની પછી થોડું ઠંડુ થાય ને એટલે ભોગ ધરાવી દઈએ ત્યાં સુધી મહેંદી પલાળ દઉં આવી રહી નુપુર ના બધું ક્લીન કરી દઈએ ને પછી નીકળીશું બધું કામકાજ બધું કમ્પ્લીટ થઈ ગયું ને હવે કરીશું વિડીયોનો એન્ડ તો ગાઈસ તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને કોમેન્ટમાં કહેજો કે તમને કેવો લાગ્યો જય શ્રી કૃષ્ણ જય માતાજી બાય બાય મળીએ